સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 9 આકૃતિમાં આપણને આપેલું છે કે એક વર્તુળ ઉપર બે સ્પર્શક એવા આપેલા છે xy અને x', y' કે બંને કેવા છે એકબીજાને સમાંતર છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે બિંદુ AB થી બીજો એક સ્પર્શક બને છે જે C ઉપર સ્પર્શ થાય છે. અહીં OA અને OB જોડતા જે આપણને ત્રિકોણ મળ્યો છે તે ત્રિકોણના અંદર ખૂણો AOB બરાબર કેટલો થાય એ આપણે શોધવાનું છે. દાખલાની શરૂઆત કરીએ તો દાખલાની શરૂઆત સૌપ્રથમ કઈ રીતે કરવો છે દાખલો, તો પહેલા તો આપણે એ જોવાનું છે કે આ આકૃતિના અંદર મારે AOB શોધવું છે તો AOB શોધવા માટે કયો ભાગ જરૂરી છે. તો AOB તમને દેખાતો હશે કે આ ખૂણો શોધવો છે મારે, તો આ ખૂણો શોધવા માટે મારે આ ખૂણો અને આ ખૂણો શોધી નાખવો. તો મને ત્રિકોણ AOB માં ખૂણો A અને ખૂણો B મળી જાય. 180 અંશમાં હું આ બે ખૂણા બાદ કરી નાખું તો મને આ જવાબ મળી જાય. એના માટે આપણે સૌપ્રથમ OC ને જોડીશું. આ OC જોડતા હવે નીચેનો ભાગ નથી જોતા અત્યારે. OC જોડતા આપણને અહીંયા બે ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ OCA, બીજો OPA. અહીંયા લખીએ આપણે કે OC ને જોડતા OAP અને OAC બે ત્રિકોણ મળે છે. આ બંને ત્રિકોણ માટે વાત કરીએ તો બંને ત્રિકોણમાં AC બરાબર AP, AC અને AP બંને કેવા છે સરખા. કયા કારણથી? તો પ્રમેય 10.2 માં શીખ્યા કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળ પરના કોઈપણ બે સ્પર્શકો સરખા હોય છે. તો AC બરાબર AP લખ્યું. ત્યારબાદ ખૂણો OCA અને OPA. OCA વર્તુળનો સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યાને લંબ હોય પ્રમેય નંબર 10.1 ના અંદર. તો આ કેટલા અંશનો ખૂણો બને 90 અંશના. તો OCA બરાબર OPA બરાબર કાટખૂણો. ત્રીજું આપણે લખ્યું OC બરાબર OP. એક જ વર્તુળની ત્રિજ્યા OC અને OP, તો એક જ વર્તુળની ત્રિજ્યા મળે છે માટે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે. કયા બે ત્રિકોણ એકરૂપ થાય છે? તો ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OAC. આ બંને ત્રિકોણ એકરૂપ છે તો CPCD મુજબ એવું લખી શકાય કે ખૂણો OAP એટલે આ ખૂણો OAC એટલે કયો ખૂણો થયો આ ખૂણો. આ બંને ખૂણા કેવા હોય સરખા હોય. CPCD નો મતલબ શું થાય? તો એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણાઓ સમાન હોય. તો OAP અને OAC બંને કેવા થાય સરખા. આગળ જોઈએ આપણે કે ખૂણો OAP, જો ખૂણો OAP અને OAC આ બંને ખૂણાનો સરવાળો કરીએ તો આપણને PAC મળે. OAP વત્તા OAC બરાબર PAC. OAP ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? OAC. અહીંયા આના ઉપરથી લખી શકીએ તો OAP ની જગ્યાએ આપણે લખી નાખ્યું OAC વત્તા OAC બરાબર PAC. PAC ને બીજું શું કહી શકીએ? XAB. XAB. તો PAC ની જગ્યાએ મેં લખી નાખ્યું XAB. ત્યારબાદ OAC OAC બે અક્ષર છે તો 2OAC બરાબર ખૂણો XAB. 2OAC બરાબર ખૂણો XAB. આ 2 ને નીચે લઈ જાવ તો ખૂણો OAC બરાબર XAB ભાગ્યા 2. આને આપણે સમીકરણ નંબર 1 આપી દીધો. આ જ પ્રમાણે જે આપણે આ પ્રોસેસ ઉપરના ભાગમાં કરી છે તે જ પ્રમાણે સેમ ટુ સેમ પ્રોસેસ આપણે નીચેના ભાગમાં કરીશું. તો અત્યારે શું મળશે? જો OAC કયો ખૂણો મળ્યો આપણને? તો OAC આ ભાગ મળ્યો. આ ખૂણો બરાબર શું મળે છે? XAB ના અડધા. એ જ પ્રમાણે નીચેના ભાગમાં પ્રોસેસ કરીએ તો OBC ખૂણો OBC બરાબર કોના અડધા થશે? XBA. OBC બરાબર XBA ના અડધા. આ સમીકરણ આપણને શું મળશે? 2. સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપર છે. સમીકરણ 1 ને આપણે લખીએ OAC બરાબર XAB ભાગ્યા 2. પણ OAC ને બીજું શું કહી શકાય? OAC ને બીજું શું કહી શકાય? તો OAB. તો OAC બરાબર OAB. તે જ પ્રમાણે OBC બરાબર OBA. તો OBC બરાબર OBA. હવે આપણી પાસે કઈ વેલ્યુ આવી ગઈ?
તો OAB ની વેલ્યુ આવી ગઈ, OAB ની આ વેલ્યુ મળી ગઈ આપણને, OBA એટલે આ વેલ્યુ પણ મળી ગઈ અને આપણે શોધવાની કઈ છે AOB. આપણે પહેલા શરૂઆતમાં દાખલાની શરૂઆતમાં વાત કરી હતી કે ત્રિકોણના બે ખૂણા મળી જાય તો 180 માંથી આ બે ખૂણાનો સરવાળો બાદ કરી નાખીશું તો આપણને આ ખૂણો મળી જશે. માટે ત્રિકોણ AOB ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 ખૂણો AOB વત્તા OAB વત્તા OBA. આ બંનેની વેલ્યુ આપણી પાસે છે 180 મૂકી દીધા, AOB OAB બરાબર XAB ભાગ્યા 2 વત્તા OBA બરાબર XB ભાગ્યા A ભાગ્યા 2. આ ક્લિયર થઈ જાય ત્યારબાદ આપણે આ બંનેમાંથી 1/2 કોમન કાઢી અને XAB વત્તા X'BA ની કિંમત મૂકીશું. XAB વત્તા X'BA, XAB અહીંયા ધ્યાન આપજો, XAB એટલે આ આખો ખૂણો, X'B અને A આ XY અને X'Y' ની છેદિકા છે AB. આવું ભણી ચૂક્યા છીએ આપણે કે બે સમાંતર રેખાની એક છેદિકા હોય તો બંનેના અંતઃકોણનો સરવાળો કેટલો થાય 180°. તો આ બંને જગ્યાએ શું લખી શકો 180°. માટે બે છેદ ઉડાવે તો ખૂણો 180 બરાબર ખૂણો AOB વત્તા 90 થાય. આ 90 ને આ બાજુ લઈ જઈએ 180 - 90 બરાબર AOB, માટે AOB બરાબર 90 હશે.